ગુડ ઇવનિંગ. તો ભાઈ આજે છે ને અમે અત્યારે હાલમાં છે ને વિલ્લીમોરા છે. વિલ્લીમોરા એટલા માટે કે આ ભાઈએ છે ને બ્લુ મૂનમાંથી મોબાઈલ લીધેલો હતો. તો એને હાર છે ને બચ્ચું જાય નહીં પાસે. તો ભાઈ એને છે ને ટ્રોલી બેગ લાગેલા છે એનો ને એની બેનનો, એટલે બે મોબાઈલ તે દિવસે લીધેલો હતા. આજે છે ને આજે બોલાવેલો હતો ટ્રોલી બેગ લેવાનો. તો ભાઈ આપણે છે ને વ્લોગ કેમ અત્યારે ચાલુ કર્યો કે ફોનમાં છે ને ભરાય એટલું બધું ગયેલું ને વિડીયો ઉતારીને તેમાં છે ને સ્પેસ જ નહીં બચેલી છે એમ. હવે ડિલીટ કરે ક્યારે ને ઉતારે ક્યારે ને અપલોડ ક્યારે મારે ને એમ થઈ ગયું છે. 256 GB છે એમાં ભાઈ એને એમ લાગે કે ભાઈ 256 તો બહુ વધારે કહેવાય એમ, પણ ક્યાંથી એ તો આ તારા કેટલામાં છે 256? આનો ભાઈ આ નવો ફોન છે, બતાવું મેં નવો મોટોરોલાનો આયરો. આના કેટલા દિવસ થયા છે? કઈ તારીખે લીધેલ? દિવાળી દિવસ 25 તારીખે લીધેલા. આજે કઈ તારીખ? 3 તારીખ. 8 દિવસથી આજુ 8 અઠવાડિયું થયું ને ભાઈ. કવર તો આપેલું નહીં, પણ કવર ઓનલાઈન મંગાવી દીધું. કવર તો બહુ મસ્ત છે, મોર પીસ ને વાંસળી વાળું છે. આપણું કવર સાદું જ છે ને કાલે આપણે વિવોનું કવર મંગાવેલું એ બી સાદું જ છે. તો અત્યારે અમે તો બે જ જણા છે, પણ એક બીજી વસ્તુ કે વિલ્લીમોરાથી અત્યારે ડાયરેક્ટ જવાનું છે ટાકલ કે ખારેલ છે. તો ખારેલ એટલા માટે કે એનો ભાઈ છે ને ખારેલ હોસ્પિટલમાં છે. એક નવું મહેમાન આવેલું છે 11 દિવસનું. ભાઈ વિડીયોમાં તો બધી રીતેનું નહીં બધા, કારણ કે ટાઈમિંગ એટલો લાંબો થઈ જાય વિડીયોનો કે ભાઈ કઈ રીતે મેનેજ કરે એમ થઈ જાય એમ. આજે બી આપણને 4 વાગે ટાઈમ મળ્યો, 4 થી 5 વાગવાના 5 વાગે ટાઈમ મળ્યો આપણને. કાબુ મગજ મારી બધી ગાયો છે ને રખડતી જ હોય. આ જો ને એક તો એ લોકોને ખાવાનું બહુ પ્રોબ્લેમ, ભરપૂર પેટ ખાવાનું મળી જ નહીં રહે એ લોકોને, પેટ ભરીને. એક મહિનાની બસ અહીંથી ટન લઈ લે. તો ભાઈ પહોંચી ગયા આપણે ખારેલ હોસ્પિટલમાં. હવે ઉપર જાય કા આને છે ને ચાયની એટલી તલબ રહે ને કે વાત જ નહીં પૂછવાનું. ચા પી લઈએ. તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 9 અને કામ માટે જવા સારું રેડી થઈ ગયા આપણે, અને વિડીયો શૂટ કરવાના એટલે હેપી આપણે પર આવી ગયો. આ જો કહી જ દેવું પડે ને ભાઈ, હંતાઈ શું હંતાઈ એમાં વિડીયોમાં આવી જાય, હંતાવાનું નહીં ભાઈ. તો ભાઈ આજે દાનિયો કામ પર નહીં આવવાનો છે. કેમ કે કાલની થોડીક મગજમારી પડી ગયેલી, અને કાલે તો આપણી રજા હતી, સોમવાર હતું એટલે લાઇટ નહીં હતી અહીંયા, એટલે કાલે રજા હતી ને દાનિયાને આજે સવારમાં ફોન આવ્યો દાનિયાની મમ્મીને કે ભાઈ એને થોડીક તકલીફ પડેલી છે એમ. થોડોક તાવ આવેલો છે નામ તેમ છે એમ કંઈ કીધું, એટલે તબિયત સારી નહીં મળે તો દવાખાને જવું પડે એવું છે એમ કે. તો મેં કીધું કંઈ નહીં ફરી આવો, ને 2 જણે કામ પર જવું પડે એવું છે આજે. તો અમે 2 જણ જાય, જેટલું થાય એટલું કરીએ, કેમ કે 3 જણ રહી તો થોડું સારું પડે એમ, ફટાફટ પતી જાય. હવે 2 જણામાં શું છે કે 1 જણ પકડે 1 જણ ફિટ કરે ને 1 જણ સામાન આપે તો કામ ફટાફટ થાય. ને 2 જણ હોય તો પછી 1 જણ પકડે, પછી પેલા પકડવાનું, પછી બીજો લાવે, પછી ફિટ કરે, આવું થાય. એટલે એમાં થોડીક વાર લાગે એમ. એને કરતાં 3 જણા જો હોય તો ફટાફટ કામ થઈ જાય. ને ભાઈ આજનું વાતાવરણ તો માણસની હાલત ખરાબ કરી નાખે એવું છે એમ. કેમ કે એટલું બધું વાદળું છવાઈ ગયેલું છે કે નહીં, વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય કે ભાઈ ગમે ત્યારે હવે પડી જાય એવું છે. અંબાલાલ કાકાએ કીધેલું છે સાચી જ વાત. તો આજે 4 તારીખ થઈ ગઈ છે, કાલથી કથા ચાલુ થવાની છે, ને વરસાદનો માહોલ બી બગડી ગયેલો છે. આ વરસાદનો નહીં, મોસમનો માહોલ બી બગડી ગયેલો છે. સોરી,
વાતાવરણનો માહોલ બી બગડી ગયેલો છે. તો ભાઈ હવે ખબર નહીં શું થાય નહીં શું નહીં, હવે જોઈએ. તો આપણે કામ પર નીકળીએ, બપોરે પાછા આવીએ જમવા સારું, પાછા જઈએ. આજે કેટલું કામ થાય એ બી જોઈએ. ને કાલે તો પાછી રજા પડે અમારી, કેમ કે અહીંથી પોથીયાત્રા નીકળવાનું છે, હાર બનાવવાની છે, ને બધું આમ તેમ કરવાનું છે. એટલે કાલે તો જવા એવું નહીં મળે. બાકીનું બધું તો મંદિરવાળી જગ્યા પર બી કામ મસ્ત વ્યવસ્થિત થઈ ગયેલું છે, પણ એ બી આપણાથી જવા આવ્યું નહીં, એટલે બતાવવા આવ્યું નહીં. જોઈએ બપોરે ટાઈમ મળે તો આપણે આંટો મારી આવું ને તમને વિડીયોમાં બતાવીશ. નાસ્તા સારું છે ને સમોસા આવી ગયેલા છે. તો એ નાસ્તો કરીને આપણે નીકળીએ ફટાફટ. હવે આજે દાનીઓ નહીં મળે એટલે સિવાય ગેટ ખોલવા પડ્યો. સિવાય રોંગ સાઈડ ગયેલો, પેલી બાજુ ખોલ્યો. દાની આ બાજુ બહારથી ખોલતો હતો, સિવાય અંદર ખોલ્યો ગેટ. હવે બંને સાઈડે બનાવેલું જેવું છે કે બંને બાજુ ખુલી જાય એવું જ છે. તો ભાઈ આપણે પહોંચી ગયા કામવાળી જગ્યા પર, અને કટિંગ શરૂઆત કટિંગથી જ થશે આજે. તો બીજું કંઈ કરવાનું નહીં મળે. કટિંગ કરીએ અને પછી આ બધી જગ્યા પર મારવાનું છે. આજે 2 જ જણ છે, મેં ને ભાઈ. દાનિયાની તો રજા છે આજે, દાનિયા નહીં આવેલો છે, એટલે બંને જણા કામ થાય એટલું કરવું પડે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 12, 12:30 ને અમારું કામ ચાલુ જ છે. બધું નવરું થઈ ગયું છે, બધું આ ભરમસાટ પડેલું છે, અને આપણી હાલત બી બહુ ખરાબ થઈ ગયેલી છે. તો ભાઈ બધા કટિંગ થઈ ગયા ને આ ટાઈપનું કરી દીધું બંધ. હવે એક અહીંયા લગે, અહીંયા ફિક્સ આવે, બધું આ ટાઈપનું કરવાનું છે અમારે. ને વિડીયોમાં મસાલા સિવાય અત્યારે જસ્ટ કીધું કે ભાઈ વિડીયો બનાવે તો વિડીયોમાં થોડોક મસાલો રહેવો જોઈએ એમ. હવે આપણે સાંજે આ વિડીયો એડિટ કરું હું, હવે બધા વ્યુઅર્સ લોકોને મસાલો અલગ અલગ ભાવતો હોય. કોઈને પાન મસાલો ભાવે, મોબાઈલમાં શું થાય. એટલે ભાઈ જોઈએ કે તમે સપોર્ટ નહીં કરો તો કેવી રીતના અમે ઉપર ચડો. તમે અમારી સીડી છે, સીડી, ડીવીડી નથી, સીડી છે, સીડી. એટલે તમે અમને સપોર્ટ કરો, લાઈક કરો, સ્ક્રોલ કરો. તો ભાઈ વાગ્યા કેટલા ખબર બતાવી દઉં તમને. અમે 1 વાગ્યો 1, ને આ જે પછાડી દેખાય ને એ બધું ઢાંકી દીધેલું છે, કેમ કે બધું આ જે ઉડે ને એ બધું વાઈટ તો બધું ખરાબ થાય, એટલે ઢાંકી દીધેલું છે. તો ભાઈ અત્યારે 1 વાગ્યો, આપણે ઘરે જઈએ, જમી લઈએ, પછી પાછા આવીએ. અને કામ કેટલું થયું બતાવું. તો ભાઈ આપણી ગાડી તે ત્યાં છે. ના આજે તો જબરજસ્ત તડકો પડેલો છે. ખબર નહીં હવે કેટલા દિવસ લાગતા છે અહીંયા, જોઈએ. લગભગ મારા ખ્યાલથી વધારે દિવસ નીકળી જાય એમ લાગે. આ જો આ એક્સ્ટ્રા શેડ પાડી દીધેલો છે હવે પ્લાસ્ટિકનો ને. જોયો કે કેટલો મોટો આમ સાપ હતો. નહીં, સાપ નહીં કહેવાય એને, એ અમારા ગુજરાતી ભાષામાં, જે દેશી ભાષામાં ધામણ કહેવાય. ધામણ એ કંઈ કરે નહીં મતલબ, પણ બધા બી. અને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા અને આ કામ ચાલુ કરી દીધું. હવે એને કટિંગ કરવાનું છે. ફાઇનલ તો આ બધું રેડી થઈ ગયું છે. બાકીનું હવે
25% જેટલું કામ છે, 25 નહીં, લગભગ 30% જેટલું. તો ભાઈ અમે છે ને આજે 6:30, 6:15 થયા. 6:15 નહીં, આગલો કેમેરો છે ને એટલે 5:45 બતાવતો છે, એટલે 5:45 ના 6:15 બતાવે. તો ભાઈ 6 વાગ્યા સુધીમાં તમે નીકળી જાઉં, પણ અત્યારે 5:45 વાગેલા છે. તો અમે છે ને આજે વહેલા નીકળી જઈએ. કેમ કે કાલે પેલું આયોજન છે કથાવાળું, એટલે હજુ ઝંડી બી ટાંગવાની બાકી છે. એમ તો કામ કરવા જેવું જ નહીં હતું 2-4 દિવસ, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે કામ બી વહેલું પતાવવું પડે એવું છે. તો ભાઈ અત્યારે નીકળીએ અને ઝંડી ટાંગી દઈએ. જે ધજા લગાવવાની છે એ કામ કરી દઈએ પહેલાં અહીંથી નીકળીને. તો ભાઈ આજે છે ને કેટલું કામ થયું ને એ બતાવું. આમ તો ફાઇનલ જેમ થઈ જ ગયેલું છે, ખાલી હેન્ડલ બાકી, મેગ્નેટ બાકી, અહીંયા એક ઢાંકણ બાકી ને આ બાકી, ને બીજું કે અહીંયા છે ને આ જગ્યા પર છે ને બોક્સ આવવાનું છે એ બનાવવાનું છે. બાકીનું તો બધું મોસ્ટ ઓફલી કામ થઈ જ ગયેલું છે અહીંયા. અને અત્યારે આ સાફ સફાઈ કરી દઈએ ને પછી નીકળીએ ઘરે. તો ભાઈ જોયું, પ્રચાર બી ચાલુ છે અને રિક્ષા નક્કી કરેલી હતી એટલે પ્રચાર ચાલુ છે. 6 વાગ્યાના 6 વાગ્યા સુધી બપોર પછી આવેલા હતા, એટલે 6 વાગ્યા સુધી પ્રચાર ચાલુ છે. તો ભાઈ આપણે નીકળી ચૂક્યા ઘરે જવા માટે, અને 2 દિવસ પછી પાછા આવું અહીંયા. ભાઈ 2-4 દિવસથી એવી પોઝિશન છે ને કે ભાગીને જ કામ કરતા છે અમે બધા. ભાઈ શિવો છે ને દોરી લેતો છે આઈડિયા તોરણ બાંધવા માટે. આદિ ખરી ને, આદિ ખાઈ એ દોરી લેતો છે. બહુ મતતા છે એમ લાગે. આખો પેલું બોરી છે ને આખી, એટલે એમાંથી ખેંચીને કાઢતા છે એ લોકો.